અમરોલી પોલીસે પુણે જ્વેલર્સ ચોરીકાંડના 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા. સુરતની અમરોલી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વેણીનાથ ગરનાળા વિસ્તારમાંથી 2 રીઢા આરોપીઓને ઝડપી પાડી મહારાષ્ટ્રના પુણેમાં થયેલી જ્વેલર્સ દુકાન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ બંને આરોપીઓએ પુણે ખાતે આવેલી ક્ષમતા જ્વેલર્સ નામની દુકાનમાં રાત્રિના સમયે તોડફોડ કરી અંદાજે ₹17,22,000ના દાગીના અને રોકડની ચોરી કરી હતી. અમરોલી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી સુમિત બંગાળી અને રાહુલ ગૌડ નામના બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી અંદાજે ₹9,40,000થી વધુનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુમિત બંગાળી વિરુદ્ધ અમરોલી, સરથાણા, વરાછા, કતારગામ અને ઓલપાડ પોલીસ સ્ટેશનોમાં અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે રાહુલ ગૌડ વિરુદ્ધ અમરોલી તથા ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. અમરોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.